નમસ્કાર મિત્રો, હું છું લોક સાહિત્યકાર હરદેવવાળા અને આજરોજ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો જન્મદિવસ છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી એટલે દેશ વિદેશની અંદર લોક સાહિત્યની અંદર જેણે ગુજરાતને એક આગવું નામ અપાવ્યું છે. સાહિત્યની જેણે ઊંડા સેવા કરી છે એવું એક પાત્ર એટલે ભીખુદાનભાઈ ગઢવી હંમેશા માટે મારા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આજે એમનો જન્મદિવસ છે ત્યારે આપ સૌ સાહિત્ય પ્રેમીઓને પહેલાં તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભીખુદાનભાઈ કાર્યક્રમોની અંદર લોક ઉપયોગી વાતો કરતા આવ્યા છે અને એની એક વાત ભીખુદાનભાઈ કાયમ કરતા આવ્યા છે કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય સર પેઢીઓ લાગે. કોઈ માણસ છે એ યુદ્ધની અંદર કોઈ રાજા છે એ હારી ગયો હોય, એની તમામ સંપત્તિ છે એ કદાચ બીજા રાજાએ જીતી લીધી હોય, પણ એના સંસ્કારોને બીજો રાજા છે કોઈ દિવસ જીતી નથી શકવાનો. કારણ કે સંસ્કારને તો